ફ્રી ઝોન પ્રોપર્ટીમાં કયા ડોક્યુમેન્ટ્સ મિસિંગ હોય છે? નમસ્કાર મિત્રો, જો તમે ફ્રી ઝોનમાં બંગલો, પ્લોટ કે સોસાયટી લેવાની વિચારણા કરતા હો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે આપણે જાણવાના છીએ ફ્રી ઝોન હોવા છતાં કયા મહત્વના ડોક્યુમેન્ટ્સ મિસિંગ હોય છે. ફ્રી ઝોન એટલે શું? ફ્રી ઝોન એટલે જ્યાં ટીપી, ઔડા કે મ્યુનિસિપલ કોર્પોરેશન લાગુ પડતું નથી. પણ એનો મતલબ એ નથી કે દસ્તાવેજો જરૂરી નથી. ઘણા લોકો અહીં ભૂલ કરે છે. ડોક્યુમેન્ટ્સ જે સામાન્ય રીતે હોય છે. ફ્રી ઝોન ફાઇલમાં સામાન્ય રીતે તમને મળશે સેલ ડીડ, પ્રોપર્ટી કાર્ડ, એનએ મેન્શન, પાર્ટનરશિપ ડીડ, ટાઇટલ રિપોર્ટ. પણ મિત્રો, આ પૂરતું નથી. ફ્રી ઝોનમાં મિસિંગ રહેતા મહત્વના ડોક્યુમેન્ટ્સ 7/12 અને 8A ઉતારા. પ્રોપર્ટી કાર્ડ છે, પણ 7/12 અને 8A વગર ઓનરશિપ કમ્પ્લીટ ગણાતી નથી. ફક્ત એનએ લખેલું હોવું પૂરતું નથી. કલેક્ટર મામલતદાર દ્વારા આપેલું એનએ પરમિશન લેટર જરૂરી છે. ફ્રી ઝોનમાં ઔડા નહીં, પણ ગ્રામ પંચાયત, તલાટી, ડીડીઓ તેમની સીલ સાથે અપ્રૂવ્ડ પ્લાન જોઈએ. ઘણી જગ્યાએ કન્સ્ટ્રક્શન થયેલું હોય છે, પણ રિટન પરમિશન નથી હોતી. આ ફ્યુચરમાં પ્રોબ્લેમ બને છે. બીયુ નહીં હોય, પણ પંચાયત કમ્પ્લીશન લેટર, ઓક્યુપન્સી પ્રૂફ હોવું જ જોઈએ. યુજીવીસીએલ, ટોરન્ટ લોડ મંજૂરી, બોરવેલ અને પંચાયત પાણી પરવાનગી. પ્લોટ સુધી આવતો રસ્તો રેવન્યુ રેકોર્ડમાં ક્લિયર છે કે નહીં? આ ડોક્યુમેન્ટ્સ ન હોય તો શું પ્રોબ્લેમ થાય? લોન પાસ થતું નથી, રજિસ્ટ્રી વખતે ઓબ્જેક્શન આવે, સોસાયટી હેન્ડઓવર અટકી જાય, ફ્યુચર રીસેલમાં ઇશ્યુ આવે. ફ્રી ઝોન છે એટલે ડોક્યુમેન્ટ્સ લૂઝ છે એવી માનસિકતા રાખશો નહીં. પ્રોપર વેરિફિકેશન વગર ડીલ ના કરો. જો તમને ફ્રી ઝોન પ્રોપર્ટી વેરીફાઈ કરાવી હોય, મિસિંગ ડોક્યુમેન્ટ્સ ચેકલિસ્ટ જોઈએ. બિલ્ડર સેલરને લેટર આપવો હોય તો કોમેન્ટ કરો અથવા કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડિયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો.